સુરતની વીએનએસયુ ખાતે બીવીપીનું વિરોધ પ્રદર્શન વિદ્યાર્થીઓની ફીમાં થયેલો વધારો રદ કરવાની માંગ કરી હતી। બાયોસાયન્સ વિભાગમાં પરીક્ષા ફીમાં 300%નો વધારાની જે રીતે વાત કરવામાં આવી, ફી રૂપિયા 1365 થી વધારીને 4040 રૂપિયા કરવામાં આવી હતી। તાત્કાલિક ફી રદ કરવાની માંગ સાથે એબીવીપીએ વિરોધ નોંધાવ્યો હતો। યુનિવર્સિટીના બાયોસાયન્સ વિભાગની અંદર 300% ફીમાં વધારો કરાતા એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન અને હાલ દેખાવ કરવામાં આવી રહ્યો છે અને જોઈ શકાય છે કે યુનિવર્સિટી ખાતે મોટી સંખ્યામાં જે ટ્રાઇબલ વિસ્તારના વિદ્યાર્થીઓ કે જે બાયોસાયન્સમાં અભ્યાસ કરે છે, પહેલાં આ જે બાયોસાયન્સ વિભાગની અંદર જે ફી હતી એ 1365 રૂપિયા જેટલી હતી, પરંતુ હવે સીધી વધારીને 4040 રૂપિયા જેટલી કરી દેવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે આ ફી વધારો રદ કરવામાં આવે તેવી માંગ સાથે આજે વિદ્યાર્થીઓને સાથે રાખી એબીવીપી દ્વારા ધરના પ્રદર્શન ક્ષેત્રે કરવામાં આવી રહ્યા છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાન આપણી જોડે સીધા જોડાયા છે, સીધી વાત કરીશું તેમના જોડે। જી नमस्ते, मेरा नाम शुभम सिंह है। मैं अखिल भारतीय विद्यार्थी परिषद वी नर्मद दक्षिण गुजरात यूनिवर्सिटी अध्यक्ष की जवाबदारी है। डिपार्टमेंट ऑफ बायो साइंस में मास्टर्स के विद्यार्थियों को उनसे फर्स्ट सेम की फीस 1935 ली गई और सेकेंड सेमेस्टर की फीस 1365 और थर्ड सेमेस्टर की फीस 1365। अभी फोर्थ सेमेस्टर में जब वो विद्यार्थी आ गए तो उनसे उन विद्यार्थियों से 2500 रुपये लैब नाम के फीस पे उनसे गैर कानूनी तरह उनसे वसूला जा रहा है। मैं यूनिवर्सिटी प्रशासन से पूछना चाहता हूं कि आपने तो एक सेमेस्टर में लैब में ऐसा क्या बदलाव कर दिया कि आप विद्यार्थियों से सीधा 2500 रुपये उग्रा कर रहे हो। तो हमारी मांग ये है कि जो 300% सीधा आप विद्यार्थी के फीस बढ़ा दिए, उसके लिए हम अखिल भारतीय विद्यार्थी परिषद आज रजुआत करने आया है रजिस्ट्रार सर के सामने, और अगर हमारी मांगे 24 घंटे के अंदर नहीं मांगी गई तो हम उग्र से उग्र आंदोलन करेंगे। जहां आज विद्यार्थियों को स्कॉलरशिप नहीं आ रही है, एमएसडब्ल्यू में एसटी विद्यार्थियों को स्कॉलरशिप नहीं आई, तो उस मुद्दों को लेके भी आज हम वीसी सर से रजिस्ट्रार सर से रजुआत कर रहे हैं कि उनकी फीस डेट में एक्सटेंशन की जाए कि जब तक उनका स्कॉलरशिप नहीं आता है तब तक उनको फीस से राहत दी जाए, उनके ऊपर कोई प्रेशर ना बनाया जाए कि आप फी भरो, क्योंकि अपने को पता है कि हमारी यूनिवर्सिटी ट्राइबल बेल्ट यूनिवर्सिटी है। अगर विद्यार्थियों को प्रेशर बनाया जाएगा तो विद्यार्थियों पढ़ाई छोड़ देंगे, जिसका नुकसान हमारे ऊपर, हमारे भारत देश के ऊपर होगा आगे चल के। पहले कितनी फीस थी और फिलहाल कितनी? पहले फीस 1365 थी, जो कि अभी 300% जितना વધારા करके उस फीस को 4040 कर दी गई है। તો જિલ્લા રજિસ્ટ્રાર પણ આપણી જોડે જોડાયા છે। સર, આપનું નામ છે સર? ડૉક્ટર રમેશદાન ગઢવી, કુલ સચિવ વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય સુરત। શું કહેશો વિદ્યાર્થીઓની આ માંગ છે? વિદ્યાર્થીની માંગ છે, હજી આવેદનપત્ર જોયું નથી, પરંતુ જો કંઈ યોગ્ય રજૂઆત હશે તો એના પર ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે। વિદ્યાર્થીની શું માંગણી છે, કઈ ફી વધારો છે, એક તપાસનો હાલ વિષય છે, પરંતુ યોગ્ય તપાસ કરીને ચોક્કસ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। બિલકુલ, રજિસ્ટ્રારનું કહેવું છે કે હાલ રજૂઆત કરવા માટે આવ્યા છે ને આ રજૂઆત સાંભળ્યા બાદ જો રજૂઆત યોગ્ય હશે તો તેને લઈને તેનો નિકાલ કરવાનો પણ પ્રયાસ છે તે યુનિવર્સિટી પ્રશાસન તરફથી હાલ કરવામાં આવશે। કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।